નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ગુજરાત રાજ્યને લઈને ઘાતક આગાહી। પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવા અંગેના મોટા સંકેતો। શું ટુ વ્હીલર ચાલકોને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે? ત્યારબાદ તહેવારો પૂર્ણ ખાદ્ય તેલના ભાવમાં વધારો। આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર। ગણેશ ઉત્સવને લઈને પોલીસે જાહેર કર્યા નવા નિયમો। પીએમ આવાસ યોજનાની સહાયની ચૂકવણી તથા ખેડૂતોને પાક સહાય જાહેર। સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો અને બિહારમાં 125 યુનિટ વીજળી ફ્રી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ગુજરાત રાજ્યને લઈને ઘાતક આગાહી। અત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં અત્યારે વાવાઝોડાની શક્યતા રહેલી છે। ત્યારબાદ તેઓએ વાત કરી કે 23 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદ ભારે તબાહી મચાવવાનો છે અને ત્યારબાદ જો વાત કરીએ તો 28 જુલાઈની આસપાસ ગુજરાતના ખાસ જિલ્લાઓ નોટ કરી લેજો મિત્રો। પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ ભારે વરસાદની સિસ્ટમ તો નથી, પરંતુ અત્યારે એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે અને બંગાળની ખાડીમાં છેલ્લી બનેલી સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે। અત્યારે આ સિસ્ટમ અત્યારે ઉત્તર પ્રદેશ પર છે અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે, પરંતુ આજે મિત્રો વાત કરીએ તો મોડી રાત સુધીમાં આ સિસ્ટમ શિખર ઝોન ગુજરાત પર પસાર કરીને ગુજરાતમાં અત્યારે ભારે તબાહી મચાવશે અને ગુજરાતમાં કાળા ડિંબાગ વાદળો ગુજરાતને આવનારા સમયમાં ધમરોડવા માટે તૈયાર થઈ જશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગેના મોટા સંકેતો। અત્યારે સમગ્ર દેશમાં એક ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે કે સરકાર દ્વારા લાંબા સમયથી કોઈ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી। તેથી અત્યારે પેટ્રોલિયમ મંત્રી ખુદ હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ 65 રૂપિયા પર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં જ દરેક મિત્રોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થતો જોવા મળશે। હાલ અત્યારે દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ પર 12 થી 15 રૂપિયા અને ડીઝલ પર 6 થી 12 રૂપિયા પ્રતિ લીટરનો નફો કમાઈ રહી છે। જોકે ભૂત રાજકીય તણાવ જેવી સ્થિર અસ્થિર પરિસ્થિતિઓને જોતા અત્યારે ઘટાડાના અવરોધ બની શકે છે। અત્યારે જો સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે તો અત્યારે લોકોને મોટી રાહત મળી શકે તેમ છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। વાહન ચાલકો હવે ખેર નહીં। અત્યારે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ। બિસ્માર રસ્તા, સડકો, ટ્રાફિક, ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તાઓ, ફૂટપાથ પર લારી ગલાઓનું દબાણ સહિત વિવિધ મુદ્દે પર થયેલી કમ્પેનિટિવ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસને સત્તાવાર રીતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રોંગ સાઈડમાં વાહન હકાવતા તત્વોને કારણે અકસ્માતોનો બનાવ વધી રહ્યા છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે હવે રોંગ સાઈડમાં વાહન હકાવતા તત્વોને અત્યારે તેમના વાહન જપ્ત કરો અથવા તેમનું કાયદાનું ભાન કરાવો તેવી હાઈકોર્ટે અત્યારે ગુજરાત સરકારને ટકોર કરી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। તહેવારો પૂર્વ ખાદ્ય તેલના ભાવમાં ભડકો। અત્યારે મિત્રો આવનારા મહિનેથી ભારતભરમાં ફરી એકવાર તહેવારોનો મોસમ શરૂ થઈ રહ્યો છે। હવે તહેવારોની સિઝન શરૂ થવાને માત્ર ગણ્યા ગાંઠિયા દિવસો રહ્યા। ત્યારે દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં અત્યારે ભડકો થયો છે। ઉલ્લેખનીય છે કે એક માસમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો અને આ સિંગ તેલના ડબ્બાનો ભાવ અત્યારે 2435 રૂપિયાથી વધીને 2485 રૂપિયા પર પહોંચ્યો। જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 110 રૂપિયાનો વધારો આવ્યો અને કપાસિયા તેલનો ડબ્બો અત્યારે 2270 રૂપિયાના ભાવથી 2320 રૂપિયાના ભાવ પર પહોંચ્યો છે। અત્યારે બરોબર તહેવારના ટાણે ગૃહિણીઓનું બજેટ હચમચાવી નાખે તેવી રીતે અત્યારે તેલના ડબ્બાના ભાવમાં વધારો આવતા અત્યારે સામાન્ય પબ્લિક અને મધ્યમ વર્ગના લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર. મિત્રો, અત્યારે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદારની વિશેષ રીતે ચકાસણી કરવામાં યુડીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેક આધાર કાર્ડ નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિની નોંધણીના નામ આધારે કોઈ બીજી આધાર નંબર તો નથી. જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા આધાર કાર્ડ લાગુ કરવા માટે એપ્લિકેશન કરે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. આ પગલું અત્યારે લેવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક કરતાં વધારે આધાર કાર્ડ બનાવી ન શકે. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક વ્યક્તિએ એક કરતાં વધારે આધાર કાર્ડ અપડેટ કરાવ્યા હોય. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગણેશ ઉત્સવ પહેલાં પોલીસે જાહેર કર્યા નવા નિયમો. અત્યારે મિત્રો, આવનારા મહિનામાં ફરી એકવાર ભારતભરમાં તહેવારોનો મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે આગામી મહિનામાં 27 ઓગસ્ટથી શરૂ થનાર ગણેશ ઉત્સવ વડોદરા પોલીસે અત્યારે નિયમોમાં ફેરફાર કર્યો, જેમાં 4 દરવાજા વિસ્તારમાં ડીજે વગાડવા પર અત્યારે સરકારે પ્રતિબંધ મૂક્યો. માટીની મૂર્તિ 5 ફૂટ અને બેઠક સહિત 9 ફૂટથી વધુ ન હોવી જોઈએ. પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી ઓછી હોવી જોઈએ. કૃત્રિમ તળાવમાં જ મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. નદી કે કુદરતી તળાવમાં વિસર્જન કરવા પર અત્યારે સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તમામ ગણેશ મંડપોને 1 દિવસમાં હટાવવાના રહેશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પીએમ આવાસ યોજનાની સહાયની ચૂકવણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મોતિહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પીએમજી હેઠળ 40,000 લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે 162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ ઉપરાંત પીએમ મોદીએ 12,000 લાભાર્થીઓને મકાનની ચાવી પણ સોંપી હતી. પીએમજી યોજના હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીઓને 1,20,000 રૂપિયાથી લઈને 1,30,000 રૂપિયા સુધીની સહાયની ચૂકવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ પહેલાં બિહારના મોતિહારીના દોરા પર હતા. આ દરમિયાન તેઓએ ગરીબોને મોટી ભેટ આપતા આ તમામ યોજનાઓ અત્યારે ગરીબો માટે શરૂ કરી છે, જેમાં પીએમ આવાસ યોજનાની રકમ પણ મોદી દ્વારા ચૂકવણી કરવામાં આવી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને પાક સહાય જાહેર. અત્યારે ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2024માં થયેલ પાક નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે પણ મિત્રોના ગયા વર્ષે પાક બરબાદ થયો હોય તો તેઓ આ માટે આવેદન કરી શકે છે. રાજ્યના છોટા ઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા તથા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ સહાયની ચૂકવણી કરવામાં આવશે. સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને 33%થી વધુ પાકની નુકસાની થઈ હશે તો તે ખેડૂતને આ સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળવાની છે. ખેડૂતો આ પાકની નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા જ પૈસા જમા કરી દેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સાબર ડેરીએ દૂધના ભાવ કર્યા નક્કી. અત્યારે સાબર ડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય સામે આવ્યો. હવે 990ની જગ્યાએ 995 રૂપિયા ભાવ નક્કી કરાયો છે. પ્રતિ કિલો ફેટ ₹5 વધારો જાહેર કરાયો, જેથી હજારો પશુપાલકોને ફાયદો થશે. દરેક સંઘ કરતાં આ વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાબર ડેરીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો અને ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતાં આ વર્ષે પશુપાલકોને વધુ દૂધના ભાવ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે. અત્યારે
ગુજરાતના તમામ પશુપાલકો દ્વારા સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને પોતાના દૂધના ભાવમાં વધારો કરવા માટે પશુપાલકોએ 5 દિવસ માટે સરકારને ઘેરીને તેઓનું વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યું હતું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. બિહારમાં 125 યુનિટ વીજળી ફ્રી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી. આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67,00,000 પરિવારોને ફાયદો થશે. સીએમએ જણાવ્યું કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળો પર સૌર ઉર્જા સંયોગ લગાવી દેવામાં આવશે અને તેનો પણ લાભ આપવામાં આવશે. કુટીર જ્યોતિષ યોજના હેઠળ આ યોજના અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાને સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આથી હવે 1 ઓગસ્ટ 2025થી બિહારના 8 કરોડ લોકોને અત્યારે સીધો ફાયદો થવા જઈ રહ્યો છે અને તેમના પહેલા બિલના 125 યુનિટ સરકાર દ્વારા માફ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. શું 2 વ્હીલર વાહન ચાલકોને પણ હવે આવનારા સમયમાં ટોલ ચૂકવવો પડશે? નેશનલ હાઈવે પર 2 વ્હીલરોને પણ ટોલ ટેક્સ આપવો પડશે. તે વાયરલ અત્યારે ખૂબ જ સમાચાર થઈ રહ્યા છે, પરંતુ આ ન્યૂઝ અત્યારે તપાસમાં તદ્દન ખોટા સાબિત થયા છે.